યજ્ઞેશભાઈ પણ જોડાયા છે. યજ્ઞેશભાઈ, જુઓ, તમે માનો કે ના માનો, આ હકીકત છે. ગાંધીનગર કોર્પોરેશન હોય ને તો તમે 44માંથી 41 સુધી એટલે પહોંચેલા કે આમ આદમી પાર્ટી વોટ કાપી ગયું હતું. વિધાનસભાની અંદર લલિતભાઈ કગથરાથી લઈ લલિત વસોયાથી લઈ અનેક લોકો કોંગ્રેસના એટલે હારેલા કે આમ આદમી પાર્ટી હતી. ત્રિપાખીઓ જંગ હતો. હવે આ જો ગઠબંધન થાય તો તમારું ગણિત જે જૂનું, તમે તો પ્લાનિંગ સાથે ચાલવાવાળા લોકો, તમારા પ્લાનિંગમાં તો ગઠબંધન હતું નહીં, એ ગણિત ક્યાંક ખોટું તો પડે, એ ગણિત ગૂંચવાશે તો ખરું. રોનકભાઈ, 2019ની જો વાત કરીએ તો 2019ની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 173 સીટો પર લીડ કરતી હતી. ત્યારબાદ 2022નું ઇલેક્શન આવ્યું, જે ગુજરાતનું ઇલેક્શન હતું, અને ગુજરાતના ઇલેક્શનની અંદર તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો જીતી. સાથે તમે ગણિતની જો વાત કરતા હોય તો 1,68,00,000 મત ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યા, 80 લાખથી ઉપરાંત મત કોંગ્રેસે મેળવ્યા અને 40 લાખની આસપાસ મત આમ આદમી પાર્ટીએ મેળવ્યા. આ ત્રણેય પક્ષના મત તમે જુઓ તો એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ભેગા મત કરો ને તો પણ 1,20,00,000 મત થાય છે, જેના કરતાં જ છે આજે 48 લાખ મત ભારતીય જનતા પાર્ટીએ વધુ મેળવેલા છે. અને તમે 2017ની વાત કરીએ તો 2017માં કોંગ્રેસ સાથે અમારી લીડનો ડિફરન્સ માત્ર 19 લાખ મતનો હતો, જે અત્યારે મત તમે જુઓ તો 80 લાખ ઉપરાંતનો ડિફરન્સ કોંગ્રેસ સાથે છે. અને બંને પક્ષ ભેગા થાય તો પણ એટલો છે. ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે 44 સીટો ઉપર ડિપોઝિટ ગુમાવી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 126 સીટો પર ડિપોઝિટ ગુમાવી હતી. એટલે બંને પક્ષ ભેગા થાય તો પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. આ તમે ગણિતની વાત કરી, મેં તમને ગણિતમાં જવાબ આપ્યો. બીજી વાત છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે ગુજરાત અને આખા ભારત માટે જે વિકાસ કાર્યો કર્યા અને જે પ્રમાણે આજે આખા ભારતનું નામ વિશ્વના ફલક પર મૂક્યું, એ જોતાં તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી આ વખતે જે પ્રમાણે સી.આર. પાટીલ સાહેબે જે આહવાન કર્યું છે કે 5 લાખની લીડથી વધારે, તો ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવારો 5 લાખની લીડની આસપાસ મત મેળવી અને વિજેતા થશે એની અમને ખાતરી છે. બીજી વાત જો રોનકભાઈ હું તમને કહેવા માગું, એક મને નવાઈ લાગે છે કે આજ આમ આદમી પાર્ટી આપણી સાથે હતી અને આજ કોંગ્રેસ આપણી સાથે હતી જ્યારે ઇલેક્શનમાં 2022ના, ત્યારે આજ કોંગ્રેસના પ્રવક્તાઓ એ ઉડીને એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. તો મને એવું લાગે છે રોનકભાઈ કે આ બી ટીમને હવે એમને એ ટીમ કેમ નહીં બનાવી દીધી, એ મને પોતાને ખબર નથી પડતી. બીજું કે કોંગ્રેસની આજે કમનસીબી છે રોનકભાઈ કે ગુજરાતની અંદર અહેમદ પટેલ જેવા, સ્વર્ગીય અહેમદ પટેલ જેવા નેતા જે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂકેલા છે, એમનું વતન અને અત્યારે હાલ કોંગ્રેસના જે પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, આ બંનેના વતનની ટિકિટો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દેવી પડે, એનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે. બીજું રોનકભાઈ કે હવે આ તો ચંદ્ર ઉપર જમીનનો દસ્તાવેજ કરવાની વાત છે, ત્યાં આગળ કશું છે જ નહીં તમારું, તો 2 તું રાખ ને 2 હું રાખ, પ્રજા કોને જન્મત આપવાની છે બધાને ખબર છે. તો હવે એ રાખે એમાં શું ફરક પડે? જ્યાં તેમને લેવાનું છે અને જ્યાં એમને વેચવાનું છે ત્યાં તમે જુઓ તો પંજાબની અંદર એમને સમાધાન નથી કર્યું, પંજાબમાં જુદું લડે છે. તો આને તમે ગઠબંધન કહેવાય? ગઠબંધન તો એનડીએનું છે કે જે આખા દેશમાં એક સમાન છે. તમે કોઈ રાજ્ય માટે જુદો નિયમ અને બીજા રાજ્ય માટે જુદો નિયમ, એને ગઠબંધન ન કહેવાય, એને ઠગબંધન કહેવાય અને તકવાદી ઠગબંધન કહેવાય.